નંબર 11 હાઉ વાળા બધા શબ્દો હાલતા હતા. હાઉ મચ, હાઉ મેની, બરાબર, હાઉ લોંગ, હાઉ ડીપ, એવું બધા. 11મો જે શબ્દ છે એ શબ્દ છે હાઉ ઓફન. હાઉ ઓફન આપણે વાંચતા હોઈએ છીએ જનરલી ઓફટન બોલીએ, ઉચ્ચાર કરીએ તો ઓફન બોલાય, બરાબર. જનરલી ઓફટન વાંચતા હોય છે, ઓફટન વાંચીએ તો આપણા માટે તો સરખું જ છે. પણ હાઉ ઓફન બોલાય, કાયદેસર ઉચ્ચારમાં જો વાત કરીએ તો શું બોલવામાં આવે? હાઉ ઓફન. ઓકે, તો હાઉ ઓફન છે એની વ્યાખ્યા શું છે એ આપણે પહેલાં જોઈ લઈએ. શું કહે છે? કોઈ પણ ક્રિયા અથવા કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની પુનરાવૃત્તિ જાણવા માટે, કોઈ પણ ક્રિયા અથવા ઘટનાની પુનરાવૃત્તિ જાણવા માટે હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પુનરાવૃત્તિ એટલે શું? કે ફરી વખત રિપીટ થાય. શું કહે છે? ફરી વખત રિપીટ થાય. એક વખત કોઈ ઘટના બની, વળી પાછી બીજી વખત બને, ત્રીજી વખત બને, એવું પુનરાવૃત્તિ થતી હોય ત્યારે એ જવાબ લેવાનો હોય તો એ હાઉ ઓફન વડે પ્રશ્ન પૂછવામાં આવતો હોય છે. માનો કે પુનરાવૃત્તિ કેને કહેવાય? કે એવરી મોર્નિંગ આઈ કેન વોક. રોજ સવારે હું ચાલું છું, તો એ રોજ સવારે રોજિંદી ક્રિયા થઈ, પુનરાવૃત્તિ થઈ ને. હે, તો આ વસ્તુને પુનરાવૃત્તિ કહેવાય. પુનરાવૃત્તિ જે ઘટના કે ક્રિયાની થાય એ આની અંદર આવશે. તો હવે આમાં એક ઓળખ શબ્દ પણ છે. તો એ ઓળખ શબ્દ શું છે જોઈ લ્યો. કે ઓળખ શબ્દ. હવે ઓળખ શબ્દ છે એ જોઈએ તો અહીંયા પાસે તો એક જ છે, એવરી. પછી એવરી મંથ આની અંદર સમાવેશ થાય, એવરી વીક પણ આની અંદર સમાવેશ થઈ જાય. એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, એ બધું શબ્દ આવી જાય. પછી એક એક નો લખવાના હોય કે એવરી ડે, એવરી મંથ, એવરી વીક, એવરી, બરાબર. પણ એવરી શબ્દથી અંડરલાઈન હોય એટલે એ હાઉ ઓફનનો શબ્દ છે આવું નક્કી થાય છે. શું છે? એવરી શબ્દથી જ્યારે અંડરલાઈન હોય છે ત્યારે આ શબ્દ હાઉ ઓફનનો શબ્દ છે આવું નક્કી થાય છે. તો હવે એક જોઈએ આપણે ઉદાહરણ. ચલો. પ્રેમ goes for a walk every morning. હવે આ એવરી મોર્નિંગ છે, બરાબર, એની નીચે અંડરલાઈન કરેલી છે. એવરી મોર્નિંગ છે એની નીચે અંડરલાઈન કરેલી છે. મતલબ અંડરલાઈન ક્યાંથી ચાલુ થઈ? એવરીથી. ક્યાંથી ચાલુ થઈ? એવરીથી. તો અંડરલાઈન જ્યાં એવરીથી ચાલુ થઈ છે એટલે મતલબ કે આનો જો કદાચ પ્રશ્ન બનાવવો હોય તો આનો પ્રશ્ન છે એ હાઉ ઓફન વડે બને છે. ઓકે, તો જો હું આ લઉં છું કે હાઉ ઓફન, આનો પ્રશ્ન ક્યાંથી બન્યો? હાઉ ઓફન શબ્દથી બન્યો છે. હાઉ ઓફન શબ્દ બને ભેગું કરીએ એ WH શબ્દ જ છે ને. હાઉ ઓફન શબ્દ છે એને ભેગો કરીએ એટલે જોઈએ તો એ કેવું છે કે WH શબ્દ જ છે. તો આનો પ્રશ્ન, આ વાક્ય છે એ કેવું હશે? પ્રશ્નાર્થ હશે, કેમ કે જો WH શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન, તો બંને વચ્ચે જે વાક્ય રચના લાગુ પડે છે એ કઈ હોય છે? પ્રશ્નાર્થની. ઓકે, આપણે એ મુજબ મૂકી દઈએ. ચલો,
રેડી? તો જો વાક્ય ઉપરનું પહેલાં જોઈએ તો કે સાદું વાક્ય છે તો સબ્જેક્ટ પહેલાં, પછી ટુ બીન રૂપ હોવું જોઈએ. ઓકે, પણ ટુ બીન રૂપ આવું ગોઝ નામનું કોઈ છે? કોષ્ટકમાં નહોતું ને, મતલબ એ વર્બ છે. તો સ્લીપિંગ મોડમાં અહીંયા ટુ બીનું રૂપ છે. ઓકે, અહીંયા સ્લીપિંગ મોડમાં ટુ બીનું રૂપ છે. તો પ્રશ્ન બનાવતી વખતે બહાર કાઢવાનું. તો હવે આ વર્બ છે એને ઓળખી લ્યો કેવું છે. ઈએસ ફોર્મ લાગેલું છે, બરાબર? તો એસ અને ઈએસ ફોર્મ પેલા કાર્ડમાં લાગે છે એક વચનમાં, એટલે ડઝ છે ને અહીંયા, તો નક્કી થયું કે ડઝ છે. તો ડઝને બારું કાઢ્યું. પછી સબ્જેક્ટ છે પ્રેમ, અને પછી વર્બ ખાલી ગો થઈ જશે કેમ કે ફોર્મ ડઝ બારું નીકળ્યું એટલે ફોર્મ નીકળી જાય, ઈએસ જે લાગેલું છે. ઓકે, પછી ફોર અ વોક બાકી છે. ફોર અ વોક થઈ ગયું, ફોર અ વોક. તો આ આવી રીતના પ્રશ્ન બને. જો ઈએસ ફોર્મ કેમ લાગ્યું, એસ કેમ ન લાગ્યું? એસ અને ઈએસ બે ફોર્મ એક માટે જ છે ને. પેલો કાર્ડ એક વચન ડઝમાં લાગે, ડઝ અંદર જાય તો એસ કે ઈએસ લાગે, પણ એનો નિયમ હતો આપણે યાદ હોય તો. આ બધું યાદ હોવું જોઈએ. આવી રીતના જ એક્સરસાઇઝ બને બધી. આવું જ લોજિક લગાવવાનું તમારા લોકોએ થાય હે કે વર્બની પાછળનો શબ્દ એસ ડબલ એસ એસ એચ એક્સ કે ઓ હોય તો ઈએસ ફોર્મ લાગે, નહીંતર એસ લાગે. તો આમાં જો ગો શબ્દ હોય તો ડઝ અંદર નાખી દે તો ઓ પાછળ છે એટલે ઈએસ ફોર્મ લાગે, ગોસ. ખબર પડી ગઈ આ વાક્યની અંદર કે કેવી રીતના મેં ચેન્જીસ કર્યો એ? હે? તો આવી રીતના તમને આમાં ખબર પડતી હોવી જોઈએ. આ બાબત મેન છે આપણા માટે. હજી એક વાક્ય જોઈ લઈએ, પછી એની વાક્ય રચના બનાવીએ. બરાબર? આ પહેલું. આ બીજું એક વાક્ય છે કે ધ બોયઝ પ્લે ચેસ. The boys play chess every day. ચલો, વિચારવા લાયક વસ્તુ છે. વસ્તુ વિચારવા લાયક છે. ધ બોયઝ પ્લે ચેસ એવરી ડે. અંડરલાઈન ક્યાંક ચાલુ થઈ એવરીથી, તો એનો મતલબ સાફ થઈ ગયો છે. આનો પ્રશ્ન બનાવવો હોય તો હાઉ ઓફટન વડે જ બનશે. ઓકે, તો અહીંયા હું લખીશ હાઉ ઓફટન. હવે હાઉ ઓફટન તો WH શબ્દ છે, તો એનો મતલબ એવું કે વાક્ય પ્રશ્નાર્થ જોવાનું છે, વચ્ચે પ્રશ્નાર્થની વાક્ય રચના લગાવવાની છે. શું કરવાનું છે? વચ્ચે પ્રશ્નાર્થની વાક્ય રચના લગાવવાની છે. તો ઓકે, ધ બોયઝ છે એ ઉપર સબ્જેક્ટ છે, પ્લે છે એ વર્બ છે, સ્લીપિંગ મોડ અહીંયા છે. હવે પ્લે છે એ તો મૂળરૂપ છે, તો મૂળરૂપ હોય એટલે સ્લીપિંગ મોડ શું હોય? ડુ. પહેલું ફોર્મ ગમે તે લાગેલું હોય એસ કે એસ એટલે શું હોય? ડઝ. અને ત્રીજું ફોર્મ લાગેલું હોય એટલે ડીડ. ત્રણ જ સ્લીપિંગ મોડના શબ્દ છે. ઓકે, તો અહીંયા પાસે છે ડુ, ટુ બીન રૂપ. પછી હવે સબ્જેક્ટ આવશે ને મારો, તો ધ બોયઝ, પછી પ્લે મૂળરૂપ છે, એમાં કોઈ ફરક નથી પડતો બહાર નીકળે કે અંદર જાય વર્બમાં. ચેસ. બની ગયો પ્રશ્ન આરામથી? હે, બની ગયો ને આરામથી પ્રશ્ન? તો આવી રીતના આનું સોલ્યુશન તમને જવાબ ઉપરથી પ્રશ્ન, પ્રશ્ન ઉપરથી જવાબ બનાવતા આવડતું હોવું જોઈએ. જો આની વાક્ય રચના હું બનાવું તો શું થાય? હાઉ ઓફન વત્તા ટુ બી વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. આવી હાઉ ઓફન છે એની વાક્ય રચના હોય છે. બરોબર? હાઉ ઓફન શબ્દની વચ્ચે પ્રશ્નાર્થની વાક્ય રચના લાગુ પડે. ટુ બી, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ. આનો જવાબ લખવો હોય તો કેવી રીતના આપણે લખતા હોઈએ છીએ? તો કે સબ્જેક્ટ વત્તા ટુ બી વત્તા વર્બ અને વત્તા, બરાબર, ઓબ્જેક્ટની જગ્યા પણ હોય છે, અને વત્તા અધર વર્ડ.
પણ આ બે જગ્યાએ ક્યાંક એવરી શબ્દનો ઉલ્લેખ વચ્ચે હોતો હોય છે. એ આપણે પેરેગ્રાફમાં ક્યાંક લખેલું જ ઉપર હોય, એ તમારે જોઈ લેવાય. એવરી શબ્દનો ઉપયોગ તો હોય જ ક્યાંક, હાઉ ઓફટનથી હોય ત્યારે. ચલો એક પ્રશ્ન લખું, એના ઉપરથી જવાબ આપણે વિચારીએ. તો પ્રશ્ન એક લખું છું, હાઉ often did grandfather go to his village? આવો પ્રશ્ન છે, આનો જવાબ બનાવવો છે આપણે, બરાબર. હવે માની લ્યો કે ઉપર એક પેરેગ્રાફ છે ને આવો પ્રશ્ન આપ્યો. શું છે? ઉપર એક પેરેગ્રાફ છે અને આવો પ્રશ્ન આપવામાં આવ્યો છે. તો આપણે એમાં શું કરશું? તો કે શું પ્રશ્ન છે કે હાઉ ઓફટન ડીડ ગ્રાન્ડફાધર ગો ટુ હિઝ વિલેજ? બરાબર. તો પહેલા તો જોઈએ હાઉ ઓફટન, પછી ટુ બીન રૂપ, પછી ગ્રાન્ડફાધર સબ્જેક્ટ, ગો વર્બ. ઓકે, આપણે સબ્જેક્ટ આગળ લેવાનું છે, તો ગ્રાન્ડફાધર લઈ લઈએ. ગ્રાન્ડફાધર. ઓકે, પછી ડીડ. જો ડુ ડઝ ને ડીડ સ્લીપિંગ મોડ વાળા જવાબ બનાવતી વખતે અંદર નાખવાના. તો ડીડ ને અહીંયા અંદર નાખવું છે. તો વર્બ છે ગો, તો અંદર નાખીએ તો વર્બનું ત્રીજું ફોર્મ થઈ જાય ગોમાં, તો વેન. બરાબર. તો હવે તમારે એ જોવાય હે કે ગ્રાન્ડફાધર વેન્ટથી ઉપર કે વાક્ય ચાલુ થાય છે પેરેગ્રાફમાંથી. ઓકે, કે ગ્રાન્ડફાધર વેન્ટ. હવે શબ્દ બાકી રહ્યા કે વેન્ટ ટુ હિઝ વિલેજ. આવું વાક્ય ક્યાં છે એ ગોતો, કે ગ્રાન્ડફાધર વેન્ટ ટુ હિઝ વિલેજ. ક્યાંક એવરી લખેલું હોય છે. માનો કે અહીં એવરી મંથ, હરેક મંથમાં જાય છે. બરોબર. તો આ થઈ ગયું. આવી રીતના પેરેગ્રાફ ઉપરથી તમને લોકોને પ્રશ્ન મળતા હોય છે. આવી રીતના જ મળે, આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. હવે આ જ વસ્તુ ઉપરથી પ્રશ્ન બનાવવો હોય તો એનો ખબર પડી જાય. હે અહીંયા માનો કે અંડરલાઈન હોય તો એવરી છે એટલે હાઉ ઓફટન. બરાબર. અહીંયા ખબર જ પડી જાય, ડીડ અંદર છે. ડીડ સબ્જેક્ટ છે ગ્રાન્ડફાધર. ડીડ બારું નીકળવું એટલે વેન્ટનું થઈ જાય ગો ટુ હિઝ વિલેજ. આ તો એવો ને પ્રશ્ન થઈ જાય ને. આ પણ એક તમને આની અંદરથી આવડતું હોવું જરૂરી છે. ઓકે, તો આ વાત હતી શબ્દ નંબર 11ની. ઇન્ક્વાયરિયસ નેચરનું આપણે જે ફંક્શન લખાવેલું હતું, બરાબર, એમાં એક હાઉ લોંગ એડ કરાવી દેજો શબ્દ. હાઉ લોંગથી વાક્ય જે પૂછ્યું હોય એ ઇન્ક્વાયરિયસ નેચરનું જ કહેવાય. કોઈ પણ WS થી પૂછેલું હોય ને એ ઇન્ક્વાયરિયસ નેચરનું વાક્ય પણ કહેવાય. ફંક્શન માટે પણ એક યાદ રાખવું. આ ચલો, હાઉ લોંગ છે એની આપણે વાત કરીએ તો કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો, કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો જાણવા માટે હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ખાસ સમજો અહીંયા શું કીધું છે. કોઈ પણ ઘટના, શું કહે છે, કોઈ પણ ઘટના હોય અથવા ક્રિયા, એનો સમયગાળો જ્યારે જાણવાનો હોય તો આ હાઉ લોંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. સમયગાળો
4 વાગ્યાથી 6 વાગ્યા સુધી 2 કલાકનો સમયગાળો. ઓકે, તો સમયગાળો જાણવા માટે પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ ફંક્શન તમને મેં શીખવાડ્યા હતા. બરાબર, તો આનો એક ઓળખ શબ્દ આવશે, એ છે ફોર. ઓળખ શબ્દ છે FOR, ફોર. ઓકે, તો આમાં જોઈએ કે ફોર છે એ બીજા કોઈ પણ વાક્યની અંદર પણ આવતું હતું. બરાબર, પણ અહીંયા સમયગાળો ટાઈમનો આપેલો હોય અને ફોરથી વાક્ય ચાલુ થયું હોય. કેવી રીતના છે ચલો જોઈએ. કે આવું વાક્ય આપેલું હોય કદાચ, મિનલ walks for 20 minutes every મોર્નિંગ. આવું વાક્ય આપેલું છે. જો અંડરલાઈનની શરૂઆત ક્યાંથી થઈ? FOR, ફોર શબ્દથી થાય છે. હે, અંડરલાઈન આપણે જે કહી રહી તો એ અંડરલાઈનની શરૂઆત ક્યાંથી થઈ? FOR, ફોર શબ્દથી થાય છે. તો એનો મતલબ એવો થયો, આનો પ્રશ્ન બનાવવો હોય તો એ કેના વડે બનશે? તો કે હાઉ લોંગ વડે પ્રશ્ન બનશે. રેડી? કેના વડે બનશે? હાઉ લોંગ. તો હવે જોઈએ કે હાઉ લોંગ છે એ વાક્ય તો પ્રશ્નાર્થ જ બનવાનું. હવે આની અંદર વચ્ચે કઈ વાક્ય રચના લાગુ પડાવશું? તો કે પ્રશ્નાર્થની. તો ઉપર પેલા સબ્જેક્ટ, પછી આ વર્બ આપેલું છે એસ પ્રત્યે લાગેલો છે, એટલે શું હોય? ડસ. શું હોય? ડસ. એસ અને ઈએસ બંને પ્રત્યે પેલા કાર્ડમાં એક વચનમાં લાગે છે. તો હાઉ લોંગ પછી ડસ, અને એના પછી સબ્જેક્ટ છે મિનલ. સબ્જેક્ટ શું છે? મિનલ. અને આ વોક છે એમાં એસ નીકળી જશે, કારણ કે ડસ બારું નીકળ્યું. ઓકે, અને એવરી મોર્નિંગ પાછળ લખ નાખો. એવરી મોર્નિંગ. પડી ખબર? જો ફોર પછી 20 મિનિટ્સ એવું લખ્યું તો સમયગાળો નક્કી છે કેટલો? 20 મિનિટ. બરાબર, એટલે જ આપણે એવું કીધું છે ઉપર કે કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો સમયગાળો છે એ જાણવો હોય તો એના માટે વાત છે. પછી આમ પણ હોઈ શકે છે ભાઈ, યસ stayed in that hotel for a week. Yes, stayed in that hotel for a week. તો 4 થી અંડરલાઈન ચાલુ થઈ છે. હે, અંડરલાઈન ક્યાંથી ચાલુ થઈ છે? FOR, 4 થી. તો 4 થી અંડરલાઈન ચાલુ થઈ છે, એનો મતલબ શું થાય? આનો પ્રશ્ન છે એ હાઉ લોંગ થી પૂછાશે. આનો પ્રશ્ન છે ક્યાંથી પૂછાશે? હાઉ લોંગ થી. તો હાઉ લોંગ છે. હવે અહીંયા જોઈ લ્યો, સબ્જેક્ટ, એના પછી ટુ બીન રૂપ નથી, આ વર્બ છે. તો સ્લીપિંગ મોડ છે, કેમ કે ત્રીજું ફોર્મ લાગેલું છે, એટલે સ્લીપિંગ મોડ શું હોય? ડીડ. તો પ્રશ્ન બનાવતી વખતે બહાર કાઢવાનું છે, તો ડીડ. ડીડ પછી આવે સબ્જેક્ટ, તો યસ. બરાબર, એના પછી વર્બ, તો ખાલી સ્ટે થઈ જશે ને, ડીડ બારું નીકળ્યું છે એટલે. ડીડ બારું નીકળ્યું છે એટલે ખાલી શું થઈ જશે?
સ્ટે અને બાકી રહ્યું છે ઇન ધેટ હોટેલ. ચલો તો આ પ્રશ્ન બની જશે. તો આવી રીતના કમ્પ્લેટ તમારે જોવાનું છે. આનો વાક્ય રચના બનાવી લઈએ. તો હાઉ લોંગ હોય એના પછી ટુ બીનું રૂપ હોય, પછી સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, ઓબ્જેક્ટ હોય અને અધર વર્ડ હોય. ઓકે, અને જવાબ ગોઠવવો હોય તો શું હોય? તો કે સબ્જેક્ટ આગળ આવે, પછી ટુ બીનું રૂપ, બરાબર, પછી વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. આ ઓબ્જેક્ટ અધર વર્ડ છે અહીંયા ઓળખ શબ્દ ક્યાંક ફોર તો આવતો જ હોય, આવું નક્કી થાય છે. તો આમ કરી અને અહીંયા આ બારે બાર આપણા જે શબ્દો છે એની આપણે વાત પતાવી. ઓકે, હવે આ 12 શબ્દ પૈતા. હવે આના પછીનો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું તમને આની એક્ઝામ પેટર્નની એક્સરસાઇઝ લખાવીશ. એ એક્ઝામ પેટર્નની એક્સરસાઇઝ છે એ તમારે નીચે ઉતારવાની છે એની અંદર. ઓકે,